હું આ તમારી માટે સુપર લક્ઝુરિયસ વિલા લાવ્યો છું જે 1500 થી 1600 સ્ક્વેર ફીટમાં છે. તો પહેલાં આપણે સંપૂર્ણ વિલાની વિઝિટ કરીએ, પછી વિલાની તમને માહિતી આપું છું. જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે વિલાની વિઝિટ કરીએ. તમે એન્ટર લ્યો ને એટલે મોટો મજાનો એક હોલ આવી જાય છે, જ્યાં તમે તમારા સોફા અને ટીવી યુનિટ લાગીને તમારા જિંદગીના પળોનો આનંદ માણી શકો છો. ખૂબ જ સ્પેશિયસ છે અને ઉપર પીઓપી તો આપેલું જ છે. તો હવે આપણે કિચન જોઈએ, જે ખૂબ જ સ્પેશિયસ કિચન છે. તમે કિચન તો જુઓ, તમારા રૂમ કરતાં તો કિચન મોટું છે. કેટલું સરસ મજાનું પ્લેટફોર્મ આપેલું છે. તમે તમારી રસોઈ બનાવી શકો છો. અહીંયા ગમે એટલા બહેનો દીકરી હોય, તમે આરામથી તમારી રસોઈ બનાવી શકો છો. આપણે ફર્સ્ટ રૂમની વિઝિટ કરીએ. આ રૂમ કેટલો સ્પેશિયસ છે. તમે તમારો બેડ રાખી શકો છો અહીંયા, અને એમાં અટેચ ટોયલેટ વોશરૂમ તો છે જ, અને એકદમ સ્પેશિયસ રૂમ છે ને પીઓપી તો આમાં આપેલી જ છે. અને અહીંયા જશો તો એક તમારી ઓટીએસ આવી જશે, જે સરસ મજાની છે, નાનકડી અમથી. તો ચાલો આપણે સેકન્ડ રૂમમાં જઈએ. સેકન્ડ રૂમ જોશો ને તો એ પણ એકદમ સ્પેશિયસ જ છે. એમાં કંઈ જગ્યામાં તમારે કોઈ વસ્તુ ઘટે એમ નથી. અને હા, અટેચ ટોયલેટ બાથરૂમ તો છે જ અહીંયા, અને પીઓપી તો ભૂલતા જ નહીં. તમે ઉપર 3 બેડરૂમ છે તેની વિઝિટ કરવા જઈએ. તો ચાલો આપણે સૌથી પહેલાં બાલ્કનીનો વ્યૂ જોઈએ. શું કામ કે સૌથી મહત્ત્વ છે બાલ્કની. સંધ્યાના સમયે તો આપણે અહીંયા જ બેસવાના છે, અને કેટલી વિશાળ બાલ્કની છે, જોવો તો ખરા યાર તમે. તો કેવો લાગ્યો બાલ્કનીનો વ્યૂ? મને તો ખૂબ જ અમેઝિંગ લાગ્યો. મને એમ લાગે કે સાંજે આપણે 1-2 કલાક હરરોજ બેસીએ અને જિંદગીના આનંદના પળો માણીએ. બાલ્કની તો હવે આપણે જોઈ લીધી. હવે આપણે પૂજા રૂમ જોઈએ. આ લેફ્ટ હેન્ડ ઉપર સરસ મજાનો પૂજા રૂમ છે, જ્યાં તમે તમારા ભગવાનની મૂર્તિઓ રાખી અને ભગવાનની આરાધના કરી શકો છો. આ ખૂબ જ સુંદર પૂજા રૂમ તો જોઈ લીધો. હવે આપણે થર્ડ બેડરૂમ જોઈએ. આ બેડરૂમ પણ ખૂબ જ સ્પેશિયસ છે, અને તમે તમારા બધા ફર્નિચર સેટ કરી અને તમે આ બેડરૂમ ઉપર રહી અને આ બાલ્કનીનો અને આ બારીનો વ્યૂ સરસ લઈ શકો છો. તો ચાલો હવે ફોર્થ બેડરૂમ જોઈ લઈએ. આ કેટલો સ્પેશિયસ બેડરૂમ છે, અને મને લાગે છે આ બંગલોરના બધા બેડરૂમ સ્પેશિયસ જ છે, કે તમે આનંદથી અહીંયા રહી શકો છો. તો ચાલો હવે આપણે માસ્ટર બેડરૂમ જોઈએ. જુઓ તો કેટલો સ્પેશિયસ બેડરૂમ છે. કોઈ રાજા મહારાજાનો બેડરૂમ હોય ને, મને તો એવું ફિલિંગ આવે છે અહીંયા. અને આ બારી તો જુઓ, બારીનો વ્યૂ કેટલો આનંદ આવે. આમ બધો આ વ્યૂ હોય, સામે મંદિર હોય, અને જીવનમાં આનંદ હોય છે આ બધી. ચાલો હવે આપણે પાર્કિંગ જોઈ લઈએ. તમારી 2 કાર તો આરામથી પાર્ક થઈ જશે. આ પાર્કિંગ તો જુઓ કેટલું વિશાળ છે, અને આમાં પણ વોશરૂમ પણ આપેલું છે સાથે. જો બંગલોસની એમ્યુનિટીઝની વાત કરું તો સિનિયર સિટીઝન માટે ખૂબ જ સરસ મજાનું ગાર્ડન છે. ત્યાં સાંજે એ લોકો ફરવા આવી શકે છે. અને હા, કોમ્યુનિટી હોલ તો છે જ, એમાં કિચન પણ છે અને 2 ગેસ્ટ રૂમ પણ છે. તો તમે તમારો નાનો મોટો પ્રસંગ અહીંયા જ તમે પતાવી શકો છો. તમારે કોઈ જગ્યાએ કોઈ રેન્ટ ઉપર જગ્યા લેવાની જરૂર નથી. અને હા, પ્રોપર્ટી ખૂબ જ વિશાળ છે અને એકદમ લક્ઝુરિયસ એરિયામાં આવેલી છે. જો પ્રોપર્ટી ડિટેલની વાત કરું ને તો 1500 સ્ક્વેર ફીટ જગ્યા છે, 2700 સ્ક્વેર ફીટનું બાંધકામ છે, 5 BHK ફૂલી લક્ઝુરિયસ વિલા છે, 1,40,00,000 આસ્કિંગ પ્રાઇસ છે.